મેં તમને એવું શીખવાડ્યું, આ સેન્ટેન્સ હજુ ફોર્મ ના કરતા તમે જુઓ કે ભૂતકાળમાં કોઈ ઇવેન્ટ બની તો એના માટે તમે સિમ્પલ પાસ્ટ નો યુઝ કરો છો, સિમ્પલ પાસ્ટ નો યુઝ કરો છો, અને એ ઘટનાનું રેલેવન્સ હજુ હોય, એ ઘટનાનું રેલેવન્સ હજુ છે તો તમે પરફેક્ટ પ્રેઝન્ટ નો યુઝ કરો છો. હવે જો આ સિમ્પલ પાસ્ટ હું તમને એક ઘટના બતાવી દઉં. ઓકે, ઇવેન્ટ 1 કોઈ ઘટના બને છે ભૂતકાળની અંદર, કોઈ ઘટના બને છે અને એ ઘટના બનીને ત્યારથી લઈને અત્યાર સુધી કઈ બીજી ઘટના બને છે. આ ઘટના બની ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ બીજી ઘટના બને છે. એ બીજી ઘટનાને હું ઇવેન્ટ 2 કહું છું અને એ ઇવેન્ટ 2 ને હું લખું છું પ્રેઝન્ટ પરફેક્ટમાં. એ જ વસ્તુ અહીંયા થઈ રહી છે. જો સરકારે એલપીજી સુધારા રજૂ કર્યા ત્યારથી શું સૂચવે છે કે એલપીજી સુધારા ભૂતકાળમાં રજૂ થઈ ચૂક્યા છે. તો સિમ્પલ પાસ્ટ વાળી ઇવેન્ટ છે આ છે એલપીજી રિફોર્મ્સ. એલપીજી રિફોર્મ્સ ઓકે, એ 1991 માં થયા હતા. તો ઇવેન્ટ ઇઝ ડેડ નાઉ. 1991 માં ઘટના બની ચૂકી હતી, પણ ત્યારથી લઈને અત્યાર સુધી શું થયું છે એનું રેલેવન્સ તો હજુ છે. એ આપણો એક્સપિરિયન્સ છે. શું છે? અર્થતંત્ર ઝડપથી વિકસ્યું છે. The economy has grown. Understood? Economy has grown. અને આ ઇવેન્ટ 2 છે અને તમે શેમાં લખી? પરફેક્ટ પ્રેઝન્ટ ની અંદર. તો આ બંને કાળને તમે સાથે પણ યુઝ કરી શકો છો. આપણે લખીએ અર્થતંત્ર. ઓકે, ધી ઇકોનોમી કોઈ એક પર્ટિક્યુલર અર્થતંત્રની જ વાત કરે છે, ઇન્ડિયાની અર્થતંત્રની જ વાત કરે છે, એટલે મેં ધ લગાડ્યું. તો ઇકોનોમી હેઝ ગ્રોન, વિકસ્યું છે, હેઝ ગ્રોન રેપિડલી, ક્વિકલી, ઓકે, ફાસ્ટ, કોઈ પણ યુઝ કરી શકો. તો ઇકોનોમી હેઝ ગ્રોન રેપિડલી since government introduced LPG reforms. જો આ બંને વાક્ય જુઓ, ઇકોનોમી હેઝ ગ્રોન રેપિડલી, ઇકોનોમી રેપિડલી ગ્રો થઈ રહી હતી. ક્યારથી આ શરૂ થયું છે? સિન્સ ગવર્મેન્ટ ઇન્ટ્રોડ્યુસ્ડ એલપીજી રિફોર્મ્સ. આ સિન્સ પછી મેં જે લખ્યું ને, કોઈ ટાઈમ સ્ટેમ્પ નથી આપ્યો, તમને એક વાક્ય સ્વરૂપે આપ્યું છે. એ સમય એક વાક્ય સ્વરૂપે આપ્યું છે, ગવર્મેન્ટ ઇન્ટ્રોડ્યુસ્ડ એલપીજી રિફોર્મ્સ. હવે અહીંયા ગવર્મેન્ટ હેડ ઇન્ટ્રોડ્યુસ કે હેવ ઇન્ટ્રોડ્યુસ નહીં આવે, તમારે સાદો ભૂતકાળ જ લખવો પડશે. આ એક પર્ટિક્યુલર પોઈન્ટ થી શરૂ કરીને હજુ એક એક્સપિરિયન્સ ચાલ્યો આવે છે, એ તમે દેખાડી રહ્યા છો. અન્ડરસ્ટુડ? તો આ થયો પૂર્ણ વર્તમાન કાળ અને સાદા ભૂતકાળ વચ્ચેનો ડિફરન્સ.